એક હું ને સબાજનો સાંભળો રે. એક હું ને સબાજનો સાંભળો રે. વ્યાજ માતા
કહું ને સબાજનો સાંભળો 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 હનવળી થાતું ગણધરા ને ઉધામ પણ ભવના દુખિયાના દુઃખ ભાંગતા હર રે તોય માડી તમે કલક છો હાય માં ઘોડિયા જગદંબા માં તું જોગણી ધન માગી જપીએ તમારો જા પણ અખંડ બળે માડી તમારા દીવડા હરે રે માડી પરગાટ આપો હરે રે માડી પરગાટ સોવો આપો એ માડી થોભી જાઓ એ થોભી જાવ ખોડલ માવડી રે અને માડી થોભી જાવ મારા નો ધારાના આધાર રે માડી થોભી જાઓ એ થોભી જાવ ખોડલ માવડી રે જય ખોડલ માડી રોએ રે રે પશુ ને રોવે પંખી ગારે માડી રોવે છે કાયલી લૂડી વન રાય રે માડી થોભી જાઓ રે થોભી જાવ ખોડલ માવડી રે હે આસ મારા ખોડલ માના રથનો રણકાર હે ઘુઘરીનો જણકાર આવો રણકાર બીજે ચાય નથી સાંભળો હો માં ખોડલ સજદા હે આસે મારા ખોડલ માના રતનો રણકાર ઘુઘરીનો જણકાર આવો રણકાર બીજે ચાય નથી સાંભળો ધૂમ 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 ધીમો ધીમો ચાલતો ને સુંદર સોહામણો મારીના હૈયામાં હેતનો સમાવતો હે આસે મારા ખોડલ માના જાંજરનો જણકાર ઘુઘરીનો ગમકાર આવો ગમકાર બીજે ક્યાંય નથી સાંભળો ખોડલ માં
ભર્યા પાણી યારે પાવળું પાણી નો મળે ભર્યા ભંડારે એનો દાણો નો મળે મારી ઘોડલ રૂઠે તો એ ગોચાનો જડે ગોચાનો જડે ઘોડિયાર ચારગા ખુલના માવડી રે માં એ ઘોડિયાર ચારગ ખુલના માવડી રે લીધો માયે લીધો માયે લીધો માયે તારગ ગિરે અવતાર ઘોડિયા તારગ ખુલના બાવડી રે માં એ પિતા બાબડીયો તારગ એનું નામ છે રે એ પિતા મામડીયો તારંગ એનું નામ છે રે માતા માતા આય તારંગ ના બાલ ખોડિયા તારગા ખુલના બાવડી રે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે એ ઓરતા હતા મનના માડી તે પૂરા કર્યા છે ઓરતા હતા મનના ખુદ તમે પૂરા કર્યા છે ખોડલ માના આશીર્વાદ મને બહુ ફળ્યા છે હોય મેળો જે હોય એનો તરવેડો હોય મેળો જે હોય એનો તરવેડો જય ખોડા મારી આય ખોડલ નો હોય મેળો માટલ થી ને મારી ખોડલ પધાર છે દળવાથી ને મારી રાંદલ પધાર છે હોય મેળો કે હોય તારો તરવેડો હોય મેળો કે હોય તારો તરવેડો મારી આય ખોડલ નો હોય મેળો રમો રમો ગોવાલિયા રમો મારા ગડો મેલીને રમો રમો ગોવાલિયા રમો મારા ગડો મેલીને મારે ખોડલ માના ધૂણલા ગાવા છે રમો રમો ગોવાલિયા રમો મારા ગડો મેલીને કોને મારો માનો દોદો મારી આજ ખોડલ નો દોદો એ મારી મચ્છરાણી નો રોદો એ મારી આજ ખોડલ નો દોદો સરોવર પાણી પીતો પીતો સરોવર પાણી પીતો મારી આજ ખોડલ નો રોધો એ મારી આયરી દયાળી નો રોધો
એ મારી આય ખોડલ નો જોજો તમે તાળી પાડો તો ખોડલ માતની રે બીજી તાળી ના હોય જો ગાજર જણ કે જણ હોય ખાપી માં હોય ખાપી માં ડબલ ને પગલે કંકુ જરતા મારગ માનો રાતો રે મારગ માનો રાતો થોડલ આવે નવનાશ રમવા કે ભાગે વાવે શરમા ભાગે વાવે છે મા બોલો શ્રી ખોડિયાર માતની બોલો રામા પીરની જય રણછોડ રાયની જય વિહળાનાથની જય આજે પહેલી રે નામણા ઉગતા સૂર્યને નામો આજે પહેલી રે નામણા ઉગતા સૂર્યને નામો લાલી લાલી લાગુ તમને પાય પહેલી રે નામણા ઉગતા સૂર્યને નામો આજે બીજી રે નામણા ધરતી માતને રે લાલી લાલી લાગુ તમને પાય બીજી રે નામણા ધરતી માતને રે ત્રીજી રે નામણા વિહળા નાથને રે લાલી લાલી લાગુ તમને પાય ત્રીજી રે નામણા વિહળા નાથને રે આજે ચોથી રે નામણા ખોડલ માતને રે આજે ચોથી રે નામણા ખોડલ માતને રે લાલી લાલી લાગુ તમને પાય ચોથી રે નામણા ખોડલ માતને રે
રાજવી રે. આજે ખેડે રે કટારી અંગે જામા રે પહેર્યા. હાથમાં શિરોઈ તલવાર પણ કેવું પોકરગઢનો રાજવી રે. આજે કાનમાં કુંડળા મુજને જળલે રે. આજે કાનમાં કુંડળા મુજને જળલે રે. માથે ઘડિયલ મુંડત કેવું પોકરગઢનો રાજવી રે. આજે રાજ રે આજે પર દાનવી નાનું મુજને સુનું રે લાગે. સુના માર રાજાને દરબાર પર દાનવી નાની સભા મારી સુની રે લાગે. આજે રાજન બોલાવે પ્રધાન આવજો રે. આવજો રાજાને દરબાર રાજન બોલાવે પ્રધાન આવજો રે. આજે રાજન બોલાવે પ્રધાન આવ્યા રે. આવ્યા રાજને દરબાર રાજમાં સુરે પડ્યા મારા કામ. રાજા ના બોલાયા પ્રધાન આવ્યા રે. અરે મહારાજા, રાજ દરબાર અંદર બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, જી મહારાજા. આપણે ઘણા સમયથી નગર ચર્ચા જોવા ગયા નથી, તો હાલ ને હાલ ઘોડીલા તૈયાર કરો, આપણે નગર ચર્ચામાં જવું છે. ઘોડેલા તૈયાર જ છે. આજે રાજા ને પ્રધાન બાને ચાલિયા રે. ચાલિયા નગરની મોજાર. રાજન પ્રધાન બાને ચાલિયા રે. એ વામણી કરવા હાલ્યા ખેડૂત ભાઈ, વામણી કરવા હાલ્યા રે. એ વામણી કરવા હાલ્યા ખેડૂત ભાઈ,
વાવણી કરવા હાલ્યા રે. માતે મળ્યા યજમલ રાજા વાંજિયાના ચોકણ થાય રે. આમ સાઈડમાં ઉભો રહી જાવ. અજમન રાજા હાલ્યા છે, પેટના વાંજ્યા છે, એમના સુકન લઈને અને વાવણી કરવા ન જવાય. આ જય રાજા ને પ્રધાન બને ચાલિયા રે. આલિયા નગરની મોજાર આ જન પ્રધાન બને ચાલિયા રે. અરે પ્રધાનજી, જી મહારાજા. આ ખેડૂતો આપણે દેખી અને પાછા વળ્યા છે, તો હાલ ને હાલ રાજમાં બોલાવી અને એમને પૂછી જુઓ કે અમારા રાજાને જોઈ અને તમે પાછા કેમ વળ્યા. હે આજે પ્રધાન બોલાવે ખેડૂત આવા જોરે. આવજો રાજાને દરબાર, પ્રધાન બોલાવે ખેડૂત આવા જોરે. આજે પ્રધાન બોલાવે ખેડૂત આવ્યા રે. અમે રાજને દરબાર, પ્રધાન બોલાવે ખેડૂત આવ્યા રે. અરે પ્રધાનજી, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે ખેડૂત ભાઈ, તમે અમારા મહારાજાને જોઈ અને અવળું ફરી શા માટે ઊભા હતા? અરે અમે તો વાવણી કરવા જતા, અમારું વસ્તુ ઘેર ભૂલી ગયા એટલે ઊભા રહી ગયા હતા. નહીં નહીં ખેડૂત ભાઈ, જે હોય એ સત્ય વાત કરો. એ ઓણી ને દાન લાગે રે ભૂલ્યા પ્રધાન ભાઈ, ઓણી ને દાન લાગે રે ભૂલ્યા રે. ઓણી ને દાંડવા તમારી સાથે ખેડૂત ભાઈ, ઓણી ને દાંડવા તમારી સાથે રે. સલમને ડાબલી ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ, સલમને ડાબલી ઘેર ભૂલ્યા રે. સલમને ડાબલી તમારી સાથે ખેડૂત ભાઈ, સલમને ડાબલી તમારી સાથે રે. બપોરિયા ભાત ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ, બપોરિયા ભાત ઘેર ભૂલ્યા. બપોરિયા ભાત તમારી સાથે ખેડૂત ભાઈ, બપોરિયા ભાત તમારી સાથે રે. ખંભાની પગડી ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ, ખંભાની પગડી ઘેર ભૂલ્યા રે. ખંભાની કામણી તમારી સાથે ખેડૂત ભાઈ, ખંભાની કામણી તમારી સાથે રે. અરે ખેડૂત ભાઈ, જે હોય એ સત્ય વાત કરો. જો સાચી વાત કરશો તો તમને 1.25 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે, અને જો જૂઠું બોલશો તો એન્ટરના માર પડશે. અરે પ્રધાનજી, મહારાજાને પૂછી જવો, સાચું કહેશું તો એમને ખોટું તો નહીં લાગે ને? અરે મહારાજા, ખેડૂત ભાઈઓનું કહેવું એમ છે કે જો અમે સાચું કહેશું તો તમારા મહારાજાને દુઃખ નહીં લાગે ને? અરે પ્રધાનજી, ખેડૂતોને કહી દો કે સત્ય બોલશો તો 1.25 લાખ ઇનામમાં મળશે, નહીંતર જૂઠું બોલશો તો સંકટ જેલમાં પૂરવામાં આવશે. અરે ખેડૂત ભાઈ, જે હોય એ હકીકત સત્ય વાત કરો. એ આજે અમે રે ના કહી અમારા રાય ને રે. એ આજ નગરી પ્રજા રાય તમને મેળો ના બોલે.
ખેડૂતો તો સાંભળો એ જીયા જ લાસા રે લક્ષ્મી રે બેઉ માર દીકરી રે સાધે લક્ષ્મી રે બેઉ માર દીકરી રે આજ દીકરીઓ પરણાવો જાય ના સાસરે રે એ રાજા કાજી હમારે એવું નહીં કોઈ દીકરીઓ પરણાવો જાય ના સાસરે રે અરે મહારાજા બાડો કે લંગડો દીકરો હોય તો રાજ સંભાળાય નહીં તો એક દિવસે રાજને તાળા દેવાય અરે પ્રધાનજી ખેડૂતોનું કેવું સત્ય છે તો તેમને કહી દો અને ઇનામ આપી દો અને કહો કે સવારે સારા સુકન લઈ અને વાવણી કરવા જાજો. અરે ખેડૂત ભાઈઓ કાલે સારા સુકન લઈ અને વાવણી કરવા જાજો રાત તરફથી ઇનામ મળી જશે. બહુ સારું. અરે પ્રધાનજી જી મહારાજા. અહીંયા સુધી આયા તો આપણને આટલું જાણવા મળ્યું તો ચાલો આગળ જઈએ. એ દિયા જ રાજા ને પ્રધાન બાને ચાલિયા રે ચાલિયા નગરની મોજાર રાજન પ્રધાન બાને ચાલિયા રે હુરે રબારી રે પોકણ શેરનો હુરે રબારી રે પોકણ શેરનો સારો શું બસુર મારી રે પોકણ શેરનો અરે લે મારા ભાઈ રૂપલા ના બોલાવો આજે રવારી બોલાવે રૂપલા આવજે રે આવજે આપણા ટેકરી રૂપલ આજે રબારી બોલાવે રૂપલા આવજે રે હે યાજે રતનો બોલાવે રૂપલો આવ્યો રે
ભાઈ બોલાયો અત્યારે કઈ બાજુ હતો? હા અહીંયા બકરા સારતો તો એટલે ભાભી ચાઈ ગયા છે એટલે આ તો આવી જ નથી. બોલાય બોલાય એમને બોલાય 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 તું બોલાય. બપોર છેડા તો આજે ટિફિન લઈને નથી આવી. હાજ દેરીડો બોલાવે ભાભી આવો જોરે એ આવજો રેતી નારણ મેલ દેરીડો બોલાવે ભાભી આવો જોરે આજે રબાન બોલાવે રબારણે આવી આવી આવ્યા દેખી નારણ મેલ રબા વી બોલાવે રબારણે આવી આવી આજે માથે શ્રી રામ તકમાં ગાગરી રે કાં સુઈલા બોલાય હા માર ભાઈ બોલાવે છે હા હવે બપોર થયા ટિફિન લઈને આવવા ન ખબર પડતી. આજ અપાનો તો પણ આપા હોય તો અમારે નો આપા હોય ને. અરે એક તાણું કહી લીધું હવે પણ તે કરી લીધું અમે ક્યાં કર્યું છે? સવારમાં 2 બાજરાના લોટલા ગોળનો દરબો ડુંગળી પણ ફરાર બળાર તો લેતું હોય ને. અત્યારે કઈ ન લઈ બોલો ત્યાં શું કરવું હવે? હવે હાડી લઈ દેવી છે હાડી આ વગડામાં થોડી વેસાય. કાં ઉરર બારણ રે મારા વાર દેશની ઘેટા બગડા સરતી રે રે તિણારણમાં આવું રે ફસાણી રે રે તિણારણમાં આજી મને લૈયા રોસડલાની ચોરું રબારી રે રે તિણારણમાં આજી મને લૈયા રોસડલાની ચોરું રબારી રે રે તિણારણમાં કોઈ હાડલા વાળો નહીં આવે મેં કીધું તું આયા કોણ આવે? બોલાયેલું થારું કેવા હવે પણ મેં નથી કીધું આયા કોણ આવે વગડામાં? એ હું રે વેપારી રે કોડી આવા નવા શેરનો કેટલા ઘોડા આવતા છે આ વગડામાં. વેચો છો કડલાને જોડ્યો જોડા જોડ રે કોડી શેરનો ઓય કડલા લેવા હે એટલે આયા કોણ કેટલા લે વગડામાં? કેટલા ભાઈ કડલા લેવાના હે આયા ખરા તડકે શું કામ હોય દોડ્યા આવો હોતે. કડલા લેવાના હે લેવાના જોઈને કડલા લેવાના એમને શું ભાવ રાખ્યો? એ તમારે લેવા હોય તો 500 રૂપિયા દઈ દીજો ને 500 550
500 કેટલા થાય? એટલે આ 500 તો પાછા દઈ દો. પણ મને આવડતું ને 500 કેટલા થાય? 500 રૂપિયા થાય છે, લેવાના છે. કેટલી નોટું થાય? 5 નોટું. કેટલાની? 500 ની લેવાના છે. એટલું બધું નો હોય. 500 ની 5 નોટું થાય. હા, લેતો જા પાછા તો તો લાવો. લેતો જા. પૈસા દેવાના જ નથી દેવાના. સાંભળ્યું? પૈસા ઉતાણીના વધારે લઈ જજે. એ ઉતાણી ના વાઈ દે હાલ્યા વેપારી ભાઈ, ઉતાણી ના વાઈ દે હાલ્યા. હવે ગીગાન બોલા થારું કેવા હવે પણ હાથ તો પાડો. હેજી આજે કાકા રે બોલાવે ગીગલાયા જ રે. હાલ ગીગલા હાલ. આવજે રેતી નારણ મેલ કાકા રે બોલાવે ગીગલાયા જ રે. હેજી આજે કાકા રે બોલાવે ગીગલાયા જ રે. એ આજ કાકા રે બોલાવે ગીગલો આવ્યો રે. એ આવ્યો રે નારણ મેલ કાકા રે બોલાવે ગીગલો આવ્યો રે. અરે કાકા અત્યારે અહીંયા બોલાવવાનું કારણ? હા તાર બાપા બોલાવે. બપોર છેડા બકરા સારો એટલે ખબર પડતે. બકરા સારવા હું નથી જવાનો. આ ગાયો ભૂખી બાંધી છે. એ કાંઈ નહીં, મને નો કીધો ગાયું સારવાનું. કા વળે? એ સારવા હું નથી જવાનો. પણ વાંધો શું એ તને? મારા કાકાને ખબર છે. શું વાંધો? એ એમને પૂછ લ્યો ને. હે લ્યા. એ હવે દિવાળીના તાણા આયા હવે વહુના આણા તે જાવ તો સારું કહેવાય. હવે આ એનો કાકો વાંધો છે હજી. હવે મારે માથેથી તો પાર ઉતરે. મારી વહુના આણા તેડી આવો તો ગાયું ચારવા જવાનું હોય, નક નથી જવાનું. પણ તારો કાકો હજી વાંધો અહીંયા ક્યાં તું ઉતાવળ કરે? એ અમારે નથી જવાનું, મેં કીધું એ કરો તમે. એટલે આના કઈક સમજાય ને હવે. ગાયું ચારવા નથી જવાનું. એટલે તેડી આવશું પણ એ ગાવલડી ચારવા નહીં જવરું કાકા, ગાવલડી ચારવા નહીં જવું રે. ગાવલડી સારવા જાને ગીગા બટા ગાવલડી સારવા જાને રે. એ ગામના છોકરા મેણા બોલે છે, રતનાનો છોકરો ભાંડો રે. ગાવલડી સારવા જાને ગીગા બટા ગાવલડી સારવા જાને રે. એ ગાવલડી સારવા નહીં જવરું કાકા, ગાવલડી સારવા નહીં જવું રે. આણા તેડવા જવાનું છે. એટલે હાલ્યા ભાઈ જાય ઉપાડો લીધો હે ને. તો ગાયું ચારવા જઉં છું, બરોબર? હા જાયશું લાપસી ના અંદર મેકું. હે આણલા તેડવા હાલ્યા રાગા ભાઈ. આણલા તેડવા હાલ્યા રે. હે સામાટે મળ્યા યજમાન રાજા, શુકલમાં તેડા થાય રે. અરે પ્રધાનજી
રાયકા લોકોને પૂછી જવો કે આપણને દેખીને પાછા કેમ મળ્યા. હે આજે પરધાન બોલાવે રાયકા આવજો રે. હે આવજો રાજને દરબાર પરધાન બોલાવે રાયકો આવજો રે. આજે પરધાન બોલાવે રાયકો આવ્યો રે. હે આવ્યા રાજને દરબાર પરધાન બોલાવે રાયકા આવ્યો રે. અરે રાયકાભાઈ, તમે અમારા મહારાજને જોઈ અને અવળું ફરી અને શા માટે ઊભા હતા? અરે પ્રધાનજી, સાચું કહેશી જો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને? અરે મહારાજા, રાયકાભાઈ નું કેવું એમ છે કે જો અમે સત્ય વાત કરશું તો તમારા મહારાજાને ખોટું નહીં લાગે ને? અરે જરાય પણ ખોટું નહીં લાગે. અરે પ્રધાનજી, તમારા મહારાજા પેટના વાંજ્યા છે. અરે રાયકાઓ તો સાંભળો. એ જીયા જલાસા જલસમી રે દેવ માર દીકરી રે. સગુણા હૈયા કેરો હાર. લાસા જલસમી રે દેવ માર દીકરી રે. આજ દીકરીઓ પરણાવો જઈએ ન સાસર રે. રાજગાદી ભોગવનારું નહીં કોઈ. દીકરીઓ પરણાવો જઈએ ન સાસર રે. અરે પ્રધાનજી, રાયકાઓનું કેવું સત્ય છે તો એમને કહી દો કે સારા સુકન લઈ અને ગીગાના આણા તેડવા જાય. અરે પ્રધાનજી, જય મહારાજા. હાલ ને હાલ સતીને બોલાવો. હે આજે પરધાન બોલાવે માતાજી આવજો રે. હે આવજો રાજને દરબાર પરધાન બોલાવે માતાજી આવજો રે. હે આજે પરધાન બોલાવે રાજમાતા આવ્યા રે. હે આયા અમે રાજાને દરબાર પરધાન બોલાવે રાજમાતા આવ્યા રે. અરે પ્રધાન યુવરાજ, કોઈ બોલાવવાનું કારણ? મહારાજા બોલાવે. હે આજે આવતા
સતી ના બોલાયા સ્વામી મારા બોલતા નથી એ મારો સુર થયો અપરાગ સતી ના બોલાયા સ્વામી મારા બોલતા નથી આજે તમે રે ગયા તા નગરું ફરવા રે એ કોને કીધા કડવા વેણ કોને કીધા કડવા વેણ તમે રે ગયા તા નગરું ફરવા રે આજે નયા રે બોલો તો સ્વામી મારા ઉડી જાશે પ્રાણ એ પલમાં જાશે મારા પ્રાણ પલમાં જાય મારો પ્રાણ નયા રે બોલો તો સ્વામી મારા ઉડી જાશે પ્રાણ હે આજે સચીના એ બોલાયા સ્વામી મારા બોલતા નથી એ મારો સુર થયો અપરાધ આજ સચીના બોલાયા સ્વામી મારા બોલતા નથી અજય મલકા હું સતી સાંભળો રે હા સોમનાથ ચાલું મારા દિલડાની વાત અજય મલકા હું સતી સાંભળો રે અરે કહો સોમનાથ નગર ની પર દારે સતી મન મેળા રે બોલે અરે નહીં નહીં મારા નાથ અજમલ વાજીઓ કહેવાય અરે નહીં નહીં મારા નાથ અજમલ કહું ને સતી સાંભળો રે આજે વાવણી કરતા રે ખેડૂતો પાછા વળ્યા રે સતી મારા સુકન ના લે કોઈ અરે નહીં નહીં મારા નાથ જીવો વા કરતા રે મરવું પ્યારું રે લાગે અરે સોમનાથ આવું ન બોલશો મારા નાથ અજમલ વાજીઓ કહેવાય અરે નહીં નહીં મારા નાથ નરના સહના નો થાય અજમલ કહું ને સતી સાંભળો રે
સગુણા હૈયા કેરો મારો હાર સગુણા હૈયા કેરો હાર લાસા રે લક્ષ્મીને સગુણા દીકરી રે આજે ત્રણ દીકરીઓ આપણા આંગણિયા મારમે કેવી રીતે વાંજી કેવાય કેવી રીતે વાંજી કેવાય ત્રણ દીકરીઓ આપણા આંગણે રમે મારા નામ લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરો છે તો આપણે કેવી રીતે વાંચ્યા કહેવાય આજે દીકરીઓ પરણાવો જાય ના સાસરે રે હા મારા નામ આજે દીકરીઓ પરણાવો જાય ના સાસરે રે રાજગાદી ભોગવનારું નહીં કોઈ હા મારા નામ પરમાર माझियो अवतार अजमल कहून सदी सांभळो रे અરે સતી દીકરી છે તો પારકાર ઘરનું ધન કહેવાય સાસરે વળાવી દો પછી રાજગાદી કોણ ભોગવે તો હાલ ને હાલ મને રજા આપો મારે ભગવાન ભોળિયાનાથનું તપ કરી અને વરદાન મેળવવા જવું છે અરે સ્વામિનાથ શિવના ચરણ તો હું તમને નહીં જવા દઉં અરે સતી મને રાજી ખુશીથી રજા આપો મારે ભગવાન ભોળાનાથનું તપ કરવા જવું છે હા સ્વામિનાથ જો તમારે જવું હોય તો મારી કઈ ના નથી પણ આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે એના હાથ પીળા કરતા જાઓ તો મારા આત્માને શાંતિ થાય મારા નાથ અરે હા સતી હાલ ને હાલ તમે રાજ દરબારમાં જાઓ અરે પ્રધાનજી જી મહારાજા જલ્દી ગોર મહારાજને બોલાવો આજે પ્રધાન બોલાવે પંડિત આવજો રે આવજો રાજાને દરબાર પ્રધાન બોલાવે પંડિત આવજો રે મહારાજા બોલાવો ઘણી ખમ્મા મહારાજાને ઘણી ખમ્મા અરે પધારો પધારો ગોરદેવ પધારો અરે મહારાજા અત્યારે શું અરે ગોર મહારાજ આપની દીકરી સગુણા ઉંમર લાયક થયા છે તો તમારે શ્રીફળ અને ટકો લઈને જવાનું છે ભલે મહારાજ કોઈ સારું રાજ હોય ત્યાં જઈ અને નાળિયેર ઝીલાઈ આવો પણ હું જે કહું તે ધ્યાન રાખો અરે પંડિતજી દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ નો જાતા પિંગલગઢ ન જવાનું કારણ અરે ગોર મહારાજ પિંગલગઢ નહીં જવાનું કારણ એ જ કે 20 વર્ષથી મારે અને પઢિયાર રાજાને વેર ચાલ્યા જાય છે ભલે મહારાજા જેવી આપની આજ્ઞા આજે હરખે ઉમંગ ગરજવ ચાલિયા રે
ફટકો લઈ આજે હર કે મંગે ગોતે ચાલિયા રે અત્યારે જ્યાં જવું હાલો ત્યાં રાત સારું ત્યાં મૂર્તિઓ નહીં સારો મૂર્તિઓ સારો ત્યાં રાજ નહીં સારો તો મહારાજાએ મને કીધું કે પિંગલગઢ ન જાતો તો લાય જવા તો દે આજે હાલી રે ચાલીને પગના તળિયા તૂટ્યા એ કોઈનો આયા પિંગલગઢ હાલી રે એ ચાલીને પગના તળિયા તૂટ્યા આજે ખાવાની કરતી રે મારી છૂટી રે ગઈ એ કોઈનો આયા પિંગલગઢ ખાવાની કરતી રે મારી છૂટી રે ગઈ સામે દેખાય પિંગલગઢ લાગે છે તો ત્યાં જાતો જાઉં
અત્યારે હા મારી રજા સિવાય મારા રાજ્ય અંદર ભલે ને મારો પ્રધાન હોય ત્યારે જ્યારે ટીસી નું ટાટર પડે ને તારે આ મારો હુકમ છે લાવ અત્યારે આહા મારી રાજસભાની અંદર એકલા હોવા છતાંય લાવ મારા વાલા પ્રધાનને બોલાવો આજ રાજન બોલાવે પ્રધાન આવજો રે આવજો રાજના દરબાર આવો રાજના દરબાર જે રાજન બોલાવે પ્રધાન આવજો રે રાજાને બોલાયા પતંગારિયા રે આયા રાજને દરબાર આયા રાજને દરબાર રાજાને બોલાયા પતંગારિયા રે અલે બજાજી રે પતંગારી નરૈના ચરણ મે વારવા રાજાને બોલાયા પતંગારિયા રે પડ્યા છે અરે પ્રધાનજી એ મહારાજા અરે આહા પ્રધાનજી આપણા રાજની અંદર કેમ ચાલી રહ્યું છે બરાબર ચાલી રહ્યો છે તો આહા પ્રધાનજી જો આપણા રાજની અંદર મારી રજા સિવાય આપણા રાજની અંદર કોઈ આવી ન શકવું જોઈએ અરે મહારાજા ચકલો વન ના ફરકે હા અરે પ્રધાનજી જી મહારાજા આજનું રાજની અંદર ધ્યાન રાખજો નકર ખબર છે ને આ તો બધા રાજા વાજા ને એટલે માટે આપણા રાજની અંદર મારી રજા સિવાય કોઈ ચકલું ન ફરકવું જોઈએ અરે મહારાજા ના ફરકે અરે હા તો ભલે પ્રધાનજી હું આરામ કરું છું જી મહારાજા હાલો અરે પ્રધાનજી તમારા મહારાજાને કયો એક પંડિત આવવાની રજા માંગે મહારાજ તો અત્યારે હોતા હોય આપણે જઈને કયો તો ખરા એ તો અમે હવારે જાગે અત્યારે તમે કયો તો ખરા કે કોઈ રાજ પંડિત આયા છે ને તમને મળવાની રજા માંગે છે અરે મહારાજા અરે બોલો પ્રધાનજી અરે એક ગોરદેવ આયા છે એ મળવાની રજા માંગે છે અરે હા પ્રધાનજી એમને રાજની અંદર ખુશીથી આવવા દો અરે ગોરદેવ ઘણી ખમ્મા મહારાજાને ઘણી ખમ્મા અરે પધારો પધારો ગોરદેવ પધારો આહા અરે ગોરદેવ હા રાજની અંદર શું આવવાનું કારણ છે ગોરદેવ અરે મહારાજા ટકોને શ્રીફળ લઈને આવ્યો છું આહા અરે ગોરદેવ આપ ટકોનો શ્રીફળ લઈને અમારી રાજની અંદર આવ્યા છો અરે ગોરદેવ એ તો કહો કે આ ટકોનો શ્રીફળ કોનું લઈને આવ્યા છો અરે મહારાજા પોકણગઢના અજમલ રાજાની કુંવરી સગુણાનો ટકોને શ્રીફળ લઈ અને તમારા કુંવર સાથે ઝીલાવા આવ્યો બસ કરો ગોરદેવ બસ કરો કારણ કે પોકણગઢના અજમલ રાજા અને એમને અને મારે 20 વર્ષથી વ્યાર ચાલી રહ્યા છે માટે આ ટકોનો શ્રીફળ કદાચ નહીં સ્વીકારે ગોરદેવ અરે મહારાજા વેર થી વેર સમય છે અવેરે વેર સમતા નથી કા દીકરી લ્યો કા દીકરી દ્યો તો વેર નો અંત આવે ને નવા સંબંધ બંધાય પ્રધાનજી જય મહારાજા ગોરદેવની સત્ય વાત છે માટે હાલ ને હાલ રાજમાંથી રાણીને બોલાવો હે આજ પરદાન બોલાવે માતાજી આવજો રે આવજો રાજાને દરબાર રાજમાં પડ્યા તમારા કામ પરદાન બોલાવે માતાજી આવજો રે
તારે શું રાજમાં બોલાયા અરે મહારાજા હે આજે સાથે રે હે રવિને રાયને ચરણે નમે નમનો કરે વારંવાર નમનો કરે વારંવાર સાથે આવીને રાયને ચરણે નમે અરે સોમનાથ તારે સુરાજમાં બોલાયા અરે હા સતી, તમને રાજમાં બોલાયા છે એનું કારણ તો એ જ છે સતી કે પોકળગઢથી હજમલ રાજાના દીકરી સગુણા એમનો ટકોરે શ્રીફળ લઈને ગોરદેવ આપણા રાજમાં પધાર્યા છે, માટે સ્વીકારવું કે ન સ્વીકારવું એનો મને જવાબ દો. અરે સોમનાથ તમારી જેવી ઈચ્છા અરે હા સતી, તો રાજની અંદરથી હાલ ને હાલ આપણા કુંવરને બોલાવો. હે આજે માતાના હે બોલાયા કોવરો આવજો રે હે આવજો રાજાને દરબાર આવો તમે રાજાને દરબાર આજ માતાના એ બોલાયા કોવરો આવજો રે આજ પિંગલ ગઢનું તો રાજવી રે, પ્રતાપ હોય મારા નામ, પ્રતાપ હોય મારા નામ, આજ પિંગલ ગઢનું તો રાજવી રે. હે આજ પેડે કટારી જમા પેડા રે, હાથમાં શિવોરી તલવાર, હાથમાં શિવોરી તલવાર, જે પિંગલ ગઢનું તો રાજવી રે. આજે માતા બોલાવે કુંવરિયા રે, રાજને દરબાર આવ્યા, રાજને દરબાર, આજે માતા બોલાવે કુંવરિયા રે. અરે બોલો માતાજી, અમારા શું કામ પડ્યા? અરે હા કુંવર, રાજની અંદર તો તમારા એ જ કામ પડ્યા છે કે પોકળગઢના દીકરી અજમલ રાજાના દીકરી સગુણા એમનો ટકોરો શ્રીફળ લઈને અને ગોરદેવ આપણા રાજ્યની અંદર આવી રહ્યા છે, માટે ટકોરે શ્રીફળ સ્વીકારવું કે ન સ્વીકારવું એનો મને જવાબ દો. અરે સ્વીકારી લ્યો. અમરદીપ ટોન હાટાવસ 500 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. જય. હે લીલુડા નાળિયેર જીલો કુંવર રાજા, લીલુડા નાળિયેર જીલો રે. હર કે હોતે જીલો કુંવર
ગોરદેવ તો મુરત જોતા જાઓ સાથે સાથે. ભલે મહારાજ. આજ પેલા રે જુગના રે પાંડિત પાના ફેરવે રે. હે મુરત જોવાને કાજ પેલા રે જુગના રે પાંડિત પાના ફેરવે રે. આજે બીજા રે જુગના રે પાંડિત પાના ફેરવે રે. હે મુરત જોવાને કાજ બીજા રે જુગના રે પાંડિત પાના ફેરવે રે. અરે મહારાજા, મુહૂર્ત બહુ સારું આવ્યું. સાતમ ને સોમવાર આવ્યું. અરે ભલે ભલે ગોરદેવ ભલે. હા ગોરદેવ, અરે તો આપણા કુંવરની મુરત જોઈવાળા અને કંકોત્રા ગણપતિની સ્થાપના માંડવડો. અરે ગોરદેવ, જે કઈ આવતું હોય તે આપ કરતા જાઓ ભલે ગોરદેવ. મહારાજ. કંકુ સાટીને લખવી કંકોત્રી. એ લખવી કાંઈ ધોળકારુડા ધામે ગણપતિ દાદાને નોતરા. એ આમાર ઘેરે યુધે સંગના વિવા વરધુમાં વેલા આવજો. ઓકે સરસાટીને લખવી કંકોત્રી. એ લખવી કાંઈ ચોટીલા રૂડા ધામે ચામુંડે માને નોતરા. આયા મારા ઘેરે યુધે સંગના વિવા વરધુમાં વેલા આવજો. ગણેશે ગુંજાળા ને મોટી પાંજાળા. અંગાસે ગોવાળું ના માન રે મારા ગણેશ ગુંજાળા. હે માંડવડે સોનાના તમારે રૂપા કેરી વળે. માંડવડે કિયારાય હોય રે મારો માંડવર કે. માંડવડે પટિયાર રાય હોય રે મારો માંડવર કે. અરે મહારાજા, બધી વિધિ સંપૂર્ણ થઈ જશે તો હવે મને જવાની રજા આપો. હજી મારે 360 ગૌ હાલીને જવાનું. અરે હા ગોરદેવ, તમારું કેવું સત્ય છે. માટે જાઓ તમારા રાજાને જઈને એટલું કહેજો
કે સાત એમને સોમવારે પટિયા રાજા એમની કોઈની જાન જોડીને જ્વાલા સર આવવાના છે, માટે સામગ્રી તૈયાર કરી રાખે. ભલે મહારાજા. અરે પ્રધાનજી, અરે ગોરદેવને દક્ષિણા આપીને વિદાય કરી દેવું. ભલે. આજે હર કે યુ મંગે ગોદેવ તાલિયા રે. અરે પ્રધાનજી, હાલ ને હાલ રાજમાંથી વાણંદને બોલાવો. આજે પરદાન બોલાવે વાળ જયાવજો રે. આવજો રાજને દરબાર, રાજમાં પડ્યા તમારા કામ. મહારાજાને કામ. અરે મહારાજા શું અમારા કામ પડ્યા છે? અરે હા, અરે આ વાણંદ છે એટલે પેલા તું મારા રાજમાં તો ઈ જ છો. હા બોલો બોલો. 10 વર્ષ પહેલા હું આવ્યો હતો એકદમ. આજ વારો આવ્યો. અરે 10 વર્ષ પહેલા આવ્યો તો એને હું નથી તને કઈ પૂછતો. વાણંદ, બોલો મહારાજા. તું પોતે વાણંદ જ છો ને? હા હા. જોજો પ્રધાનજી, રાજની અંદર કોઈ ડગો કે એવો માણસ નથી ને? અરે હા હા. અરે તું તો ભાઈ વાણંદ, બોલો મહારાજા. અરે તું આ મુંબઈ બાજુ ગયો તો, હા હા. અને આ શું, આ તું કોઈ એનો છોકરો છો? ના ના, કમાણો હોય ને એમાં તો કાંઈ વાંધો કમાણો નહીં. હોય ને. અરે પ્રધાનજી, અરે આ તો લગ્ન છે, રાજમાં આવેલો વાણંદને આપણે આનંદથી રાખવાનો છે. અરે રાજની અંદર વાણંદ, બોલો તારા એ જ કામ પડ્યા છે હા કે આપણા કુંવર ઉદયસંગ છે ને, હા એમના લગ્ન છે, હા. માટે પીઠી પીઠી ચોળીને તૈયાર કરવાના છે. છોડે નાખ્યું. ભલે, તો જલ્દી ઉતાવળ કરો. એ ઈટી પીટી સોળો રે. મહારાજા ઈટી પીટી સોળે દઈ. રાજમાં રાજમાં મળી જાય. આ રાજા જય હો. ને બાજરો અને પ્રધાન આપે જાર, તો રાજાને કરું બાલ, પ્રધાનને કરું તોલ. મારું નામ આચા રામ મને.
રૂપિયા આપ્યા 4 માણસ ઉભે બજારે જાય અરે પ્રધાનજી, બોલો મહારાજા. અરે આપણા રાજમાં કેમ ચાલી રહ્યું છે? બરાબર ચાલી રહ્યું અરે છે. હા, તો પ્રધાનજી, એ મહારાજા, હમણે ઘણાય સમયથી આપણી નગરીની અંદર નગર ચર્ચા નથી કરવા ગયા. અરે પ્રધાનજી, આપણે આપણી નગરીની અંદર ચલો નગર ચર્ચા કરવા જઈએ. ચાલો. તો ચાલો. આજ રાજા ને પ્રધાન પાને ચાલિયા રે. ચાલિયા નગરી મોજાળ, રાજા ને પ્રધાન પાને ચાલિયા રે. અરે પ્રધાનજી, જી મહારાજા. પંડિતજી નાળિયેર જીલાવા જ્યાં છે પણ હજી સુધી કેમ ન આયા? અરે આવતા જ જણાય છે. ઘણી ખમા મહારાજાને ઘણી ખમા. અરે પધારો પધારો ગોરદેવ પધારો. આપ ટકો ને શ્રીફળ ક્યાં જીલાવી આવ્યા? અરે મહારાજા, રાત સારું ત્યાં મૂર્તિઓ નહીં સારો, મૂર્તિઓ સારો ત્યાં રાત નહીં સારો. આજ સગુણાના કર્મે પંડિત ભૂલા રે પડ્યા. તમે ના પાડવા છતાં હું પિંગલગઢ શ્રીફળ અને ટકો જીલાવીને આવ્યો. અરે ગોર મહારાજ, બહુ ભૂલ કરી તમે. કારણ કે આપણે 20 વર્ષથી વેર ચાલ્યા જાય છે. અરે મહારાજા, વેરથી વેર સમતા નથી, અવેરે વેર સમય છે. કાં દીકરી લ્યો કાં દીકરી દ્યો તો વેરનો અંત આવે, નવા સંબંધ બંધાય. અરે તો બહુ સારું ગોરદેવ, જે આપે કર્યું તે મને મંજૂર છે. અરે પ્રધાનજી, જી મહારાજા. હાલ ને હાલ સતીને બોલાવો. આજે પ્રધાન બોલાવે, માતાજી આવજો રે. આવજો રાજાને દરબાર, પ્રધાન બોલાવે, માતાજી આવજો રે. આજે પરધાન બોલાવે, રાજમાતા આયા રે. હે આયા અમે રાજાને દરબાર, આજ પરધાન બોલાવે, રાજમાતા આયા રે. અરે પ્રધાન વીરા અત્યારે બોલાવવાનું કારણ